કેમ છો બાળકો? આજે આપણે વાર્તા રે વાર્તામાં એક મસ્ત વાર્તાની જાણકારી મેળવીશું, જેમાં ભગવાન જગન્નાથની વાર્તા કરવાની છે આપણે. ભગવાન જગન્નાથની મૂર્તિ જોઈને આપણને થોડું અજુગતું લાગતું હશે ને, કે કેમ આવા છે, એમની આંખો આટલી મોટી છે, તે કેમ આવા લાગતા હશે, એવો તમને પણ વિચાર તો આવતો હશે ને, હે ને? તો ચલો આજે હું તમને જણાવું કે એ કેમ આવા લાગે છે, કેમ એમની મૂર્તિનું સ્વરૂપ આ રીતનું છે. તો ચલો જાણીએ. નીલાંચલ પર્વત પાસે ઇન્દ્રદ્યુમ્ન રાજા ઓરિસ્સામાં રહેતા હતા. સાગર પાસે બેઠા હતા, દરિયો કહીએ તો પણ ચાલે. ત્યાં બેઠા બેઠા એમને વિચાર આવ્યો કે કેમ ન ભગવાન જગન્નાથની મૂર્તિ બનાવીએ. કૃષ્ણ, સુભદ્રા અને બલરામ એમ ત્રણેય ભાઈ બહેન એમની મૂર્તિ બનાવીએ. પણ એમના મગજમાં એક જ વિચાર હતો કે આ મૂર્તિ બનાવી કેમ નહીં, કેવી રીતે, શેમાંથી બનાવી. એ જે કાંઠે બેઠા હતા ત્યાં એક કાષ્ઠ તરતું તરતું આવ્યું. કાષ્ઠ એટલે કે લાકડું. એ લાકડું જ્યારે તરતું તરતું આવે છે ત્યારે એમને વિચાર આવે છે કે આ લાકડામાંથી કેમ ન મૂર્તિ બનાવીએ આપણે. પછી છે ને એ જે વિચાર કરે છે તેનાથી ભગવાન જગન્નાથને પણ એમ થાય છે કે જો આ રાજા મારી મૂર્તિ બનાવવા માટે માંગતા હોય તો હું પોતે સ્વયં વિશ્વના રચયતા વિશ્વકર્મા દેવને સ્વરૂપ બદલીને કેમ ન મોકલી શકું. વિશ્વકર્મા દેવ સ્વરૂપ બદલીને એક ગરીબ કલાકારનું સ્વરૂપ લઈને આવે છે. તેમને વિચાર પણ આવે છે કે આ શું મૂર્તિ બનાવશે, છતાં પણ તે આવીને કહે છે કે હું તમને આ મૂર્તિ બનાવી આપીશ. પણ તેમની એક શરત હતી. એ શરત એવી હતી કે તમારે મને 21 દિવસ સુધી જોવાનો નહીં. મને એક ખંડ એટલે કે એક રૂમ આપી દો જેમાં હું રહીશ, ત્યાં જ મૂર્તિ બનાવીશ, પણ રાજા કે પ્રજા કે કોઈ પણ મને જોઈ શકે નહીં. દિવસો વીતતા ગયા. રાજાના મનમાં અચંબો હતો કે આ શું કરતા હશે, અંદર શું હશે. આ ગરીબ છે, આ શિલ્પી પાસે કંઈ જ નથી સિવાય એના સાધન. પછી એમને વિચાર આવ્યો. 15 દિવસ જેવું વીતી ગયું ને એમને અચાનક જ ત્યાં પહોંચીને દરવાજા ખોલી દીધા. જે જગ્યાએ મૂર્તિ બનતી હતી ત્યાંના દ્વારપાટ ખોલી દીધા. ખોલ્યા પછી એમને જોયું કે મૂર્તિ અધૂરી હાલતમાં હતી. જેમ કે હાથ પ્રોપર નહોતા બનેલા, એમની આંખો એ રીતની બનેલી હતી. પણ ભગવાન જગન્નાથને ત્યાં બિરાજમાન થવું જ હતું. એટલે ભવિષ્યવાણી થાય છે, ભગવાન ખુદ બોલે છે, હે નરેશ, અમે આ જ સ્વરૂપમાં અહીંયા રહેવા માટે તૈયાર છે. હે રાજા, અમે આ જ સ્વરૂપમાં અહીંયા રહેવા માટે તૈયાર છે. તમે એમને સ્વીકાર કરો. આ જ રીતે ભગવાન જગન્નાથની મૂર્તિ આવી રીતે બની છે કે જેની અધૂરી રચના છે, છતાં પણ એને પૂરી રીતે સ્વીકારવામાં આવી છે. અને બીજું કે એને એ જ રીતે પૂજવામાં આવે છે. બોલો જય જગન્નાથ.